6 દાયકાથી કરાયેલા પેટ્રોલ પંપ પર ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝર। 100 કરોડની જમીન કરાવાઈ ખાલી। સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીકની રૂપિયા 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરથી અનઅધિકૃત દબાણો દૂર કરાયા છે। સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડના વોર્ડ નંબર 7 સિટી સર્વે નંબર 6 ની અંદાજે 8037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઈલ્સ તથા રાણા ટ્રાવેલ્સ દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો। નોટિસ આપ્યા પછી પણ જગ્યા ખાલી ન કરતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા છે। આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરતની હતી। ત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતાં આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે। 7 વર્ષ માટે લીઝ પર અપાયેલી જમીન વર્ષ 1960ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી। મુદ્દત પૂરી થતાં જિલ્લા પંચાયત સુરતની કોમ્પિટેન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ અલગ નોટિસ અપાઈ હતી, પરંતુ હાલના કબજાદારે જે તે વખતની લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈ પણ પ્રકારની પરવાનગી મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું। આ દબાણ દૂર કરવા જિલ્લા પંચાયતે કાર્યવાહી શરૂ કરતા દબાણ કરતા કોર્ટમાં ગયા હતા, જેમાં જિલ્લા પંચાયતે અસરકારક બચાવ કરતા નામદાર કોર્ટે જિલ્લા પંચાયતની તરફેણમાં કેસનો ચુકાદો આપ્યો હતો। તેમ છતાં દબાણ કરતા દ્વારા સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા ગુજરાત જાહેર જગ્યાઓ અનઅધિકૃત કબજેદારોને ખાલી કરાવવા અધિનિયમ 1972 હેઠળ તારીખ 12/5/2025 થી 1 માસમાં દબાણ દૂર કરવા આખરી હુકમ કર્યો। પેટ્રોલ પંપ સહિતના કારખાના તોડી પડાયા। તારીખ 27/6/2025ના રોજ ફાયર વિભાગ, પોલીસ તંત્ર, ઇલેક્ટ્રિસિટી વિભાગ અન્ય સંબંધિત વિભાગને સાથે રાખી મધ્યરાત્રે સ્થળ પર હાજર જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલિશન કરી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ કરનાર અંબિકા ઓટોમોબાઈલ સંચાલિત પેટ્રોલ પંપ અને રાણા ટ્રાવેલ્સનું કારખાનું તોડી પાડવામાં આવ્યું છે, એમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે। નોંધનીય છે કે આ જમીનની વર્તમાન જંત્રી મુજબ અંદાજિત કિંમત રૂપિયા 100 કરોડથી વધુ છે।